जय हिंद, वंदे मातरम। नया दिन, नई शुरुआत। आज 1 मई है, गुजरात स्थापना दिन, और आज में मेरा ट्रेनिंग का 9वां दिन है। और आज सबसे तगड़ा ट्विस्ट हुआ है। मेरे जो वीडियो देख रहे हैं वो बहुत सारे कमेंट कर रहे हैं कि बोला सर हमारा बहुत इंप्रूवमेंट हो रहा है। दूसरा, आप मेरा वीडियो में ही देखना, जिसको रस्सा नहीं हो रहा है उसको रस्सा हो रहा है, जंप नहीं हो रहा है वो जंप कर रहा है, रनिंग में रनिंग हो रहा है। तो आज ये ऐसा ट्विस्ट है कि मैंने 6 टीम बनाई है, 6 प्लेयर है और 6 प्लेयर 4x6, मतलब 2400 मीटर इनकी रनिंग है। और वीडियो में बने रहना है। 2400 मीटर रनिंग है, कितनी देर में पूरा करते हैं, और 6 टीम दावा करेगी 1 नंबर आने की। तो अभी इसमें देखेंगे कोई एक ही टीम आनी है, लेकिन इसमें मैं नंबर दूंगा, 1 नंबर, 2 नंबर, 3 नंबर, 4 नंबर, 5 नंबर, 6 नंबर, ऐसे 6 टीमें है। तो 6 टीम के जो कैप्टन है वो पूरे धुरंधर है रनिंग में, और इनके जो प्लेयर है वो भी रनिंग में तगड़े हैं। तो आप देख लो कि भाई 400 मीटर की इनकी स्प्रिंट कितनी रहती है, वो वीडियो में बने रहना है। और भाई आप लोग रेडी है? पहली टीम रेडी हो जाओ, सेकंड वाले इधर बैठ जाओ, थर्ड वाले इधर बैठ जाओ, फोर्थ वाले ऐसे बैठ जाओ, सेकंड टीम फटाफट, थर्ड फोर्थ फिर बैठ जाओ। फर्स्ट वाले बच्चे रेडी रहो और वीडियो में बने रहना है, बहुत मजा आने वाला है भाई। जैसे तुम्हारा भाई, जैसे फर्स्ट टीम रेडी हो जाती है, सेकंड टीम आके खड़ी हो जाएगी, ठीक है, अपना बंदे के लिए। अभी देख सकते हो आप, अभी माहौल बहुत टाइट होने वाला है। वीडियो में बने रहना है, वीडियो में इसीलिए बने रहना है। आप देखना रनिंग का माहौल कितना टाइट होने वाला है। मार्क सेट गो। તમે જોઈ શકો છો કે સાહેબ આજે રેડી ગો કરી દીધું છે, અને આજે એક ટ્વિસ્ટર લઈને સાહેબ આવ્યા છે। 6 ટીમ કરી છે, 6 પ્લેયર છે અને 6 ચક્કર મારવાના આ રિલે કર્યું છે। 6 ટીમ, 6 પ્લેયર અને 6 ચક્કર। તો પહેલા ચક્કર માટે અમારા છોકરાઓ જતા રહ્યા છે। હવે મતલબ એ લોકો આવશે તો આવું જ આ રિલે કરશે। तो 400 मीटर में आवा 6 चक्कर मारवाना है। देखना आज 55 सेकंड में भी एक 400 मीटर पूरा होने वाला है, देख सकते हो। आ તમે જોઈ શકો છો કે મતલબ મેં કેવી રીતના રિલેમાં મતલબ પોતાની ટીમને જીતાડવા માટે એ લોકો રનિંગ કરી રહ્યા છે અને કેવા સ્ટેપ લઈ રહ્યા છે તે આમ તમે આજે જોશો। बहुत सारे बोलते हैं कि भाई 1 मिनट के अंदर 400 नहीं पूरा होता है। देख रहे हैं आज 1 मिनट के अंदर ही 400 पूरा होने वाला है। और देख रहे ये घोड़े आ रहे हैं, घोड़े दिखा। जय हिंद। आ તમે જોઈ શકો છો કે એમની સ્પિન તમે જોઈ શકો છો। આ તમે જોઈ શકો છો જે પ્રમાણે રિલે ચાલુ થઈ ચૂકી છે 6x4 તમે જોઈ શકો છો। તો તમે પહેલા જોઈ શકો છો આ રિલેની સિસ્ટમ 55 સેકન્ડ ની અંદર પહેલો રાઉન્ડ પૂરો થયો છે, તમે જોઈ જ શકો છો। જે પ્રમાણે રિલે થઈ ચૂકી છે, તમે ખાલી એક સ્ટેમિના જોઈ શકો છો, અંદર જે જુનૂન જોઈ શકો છો। આ તમે જોઈ શકો છો કે બીજા ચક્કર માટે જતા રહ્યા છે અને આ લોકો મતલબ સ્પ્રિન્ટ લગાવી દી। હવે તમને 6 ચક્કર 55 સેકન્ડ ની અંદર પૂરો કર્યો છે। मिलेगा, बहुत कम टाइम मिलेगा। बाकी देख सकते हो आप, देखो इनका स्प्रिंट देखो, खाली स्प्रिंट ही देखो बस। હવે તમને 6 ચક્કરમાં સ્પ્રિન્ટ જ જોવા મળશે અને તે પણ મતલબ મેં એક અલગ જ પ્રકારની સ્પ્રિન્ટ જોવા મળશે, કેમ કે અહીંયા જે તમને ઉત્સાહ જોવા મળે છે પોતે પોતાની ટીમને મતલબ મેં ટાઈમિંગ લાવવા છે અને પહેલા નંબર પર લાવવા માટે। તો દરેક મતલબ મેં દરેક લોકો અહીંયા તૈયાર છે। તમે ખાલી જોઈ શકો છો જે પહેલા માણસની લીડ તમને દેખાઈ રહી છે કે જે કેટલાની લીડ થી આગળ રનિંગ કરી રહ્યો છે। તો આ રીતના તમે પ્રેક્ટિસ અલગ અલગ ટ્વિસ્ટ થી પ્રેક્ટિસ કરવાથી તમારો સ્ટેમિના વધશે, પ્લસ 2 મિનિટ ની અંદર 2 રાઉન્ડ પૂરા થઈ ચૂક્યા છે। આ તમે જોઈ શકો છો રાઉન્ડ પૂરો થયો છે અને ત્રીજા નંબરની ટીમ જે ચાલુ થઈ ચૂકી છે રનિંગ માટે રિલેમાં। તો તમને સ્પીડ દેખાઈ જ રહી હશે કે કેટલી લીડ છે એ તમે જોઈ રહ્યા છો। આ રિલેમાં ટ્વિસ્ટ આ છે કે મતલબ દરેક પોતપોતાની ટીમ માટે મતલબ કઈ રીતે જાન લગાવી રહી છે અને કયા જો જુનૂનથી મતલબ દોડી તમે જોઈ શકો છો કે એમના સ્ટેપ અને એમની રનિંગ કેટલી ફાસ્ટ છે। તો તમે જોઈ શકો છો કે તો તમને 6 ફૂલ સ્પ્રિન્ટમાં જોવા મળશે। આ તમે લીડ જોઈ શકો છો, કેટલાની લીડ કરી રહ્યો છે જે પહેલા નંબરનો પ્લેયર છે। આ રીતના અલગ અલગ ટ્વિસ્ટ થી તમે રનિંગ કરો તો તમને બી એક મોટિવેટ મળી રહે, તમારું કોન્ફિડન્સ લેવલ વધી શકે છે। પ્લસ કે તમને રનિંગ ની અંદર એમ થતું હોય કે રનિંગ નહીં થાય તો બી તમારું રનિંગ ઓટોમેટિક આ વિડીયો જોવાથી અથવા આ રીતના અલગ પ્રેક્ટિસ કરવાથી તમને વિડીયોમાં રનિંગ કરવાની મજા આવશે। આ તમે જોઈ શકો છો કે આ કઈ રીતના તમે જોઈ શકો છો ટાઈમિંગ 3 મિનિટ ને 2 સેકન્ડ ની અંદર 3 રાઉન્ડ પૂરા થઈ ચૂક્યા છે, તમે જોઈ જ શકો છો। એટલે આ રીતના જે અમારા સરે આજે રિલે રાખેલી છે જેનાથી દરેક છોકરાઓનું મોટિવેટ મળી રહે, પ્લસ સેલ્ફ કોન્ફિડન્સ બી વધી શકે છે। આ તમે આના લીધે તમે જોઈ શકો છો 90 કિલોનું વજન લઈને ભાઈ નીકળ્યો છે। પોતપોતાની ટીમ માટે કેવું બલિદાન છે અને કેવો જોશ અને જુનૂન છે। બસ હમ कुछ भी कर देंगे अपनी टीम में, मतलब में रिले में हमारी टीम पीछे नहीं आनी चाहिए।
આ એટલે તમે જોઈ શકો છો કે દરેકનું મતલબ જોશ અને જુનૂન જેવું છે. તમે જોઈ શકો છો કે કઈ રીતનું મતલબ ચાલે છે. આ તમે જોઈ શકો જે છેલ્લો છોકરો જે પોતાની ટીમ માટે કઈ રીતે દોડી રહ્યો છે, એ હવામાં ઉડે છે. બધાથી છેલ્લા છે પણ મતલબ પેટ્રોલ તમે જોઈ શકો બધાથી છેલ્લા છે પણ એમના સ્ટેપ જુઓ અને એનું મતલબ જે જોશ જુનૂન છે. એની ટીમમાં એક છોકરો વીક પડી ગયો જેથી એને બહુ ઘણી બધી લીડ મળી ગઈ છે. પણ જોઈએ છે કે કેટલી લીડ પોતાની ટીમ માટે કાપે છે. તો આવા જે પ્લેયરો હોય છે તે બી પોતાની ટીમ માટે બહુ મતલબ કરોડરજ્જુ જેવું કામ કરે છે, રીડની હડ્ડી જેવું કામ કરે છે. તમે આ જોઈ શકો છો. એટલે તમે આ રીતના જો પ્રેક્ટિસ કરો અથવા ફોલો કરો તો બી તમારું ઇમ્પ્રુવમેન્ટ થઈ શકે છે. 4 રાઉન્ડ થયા છે, 4 મિનિટ ને 15 સેકન્ડની અંદર 4 રાઉન્ડ પૂરા થઈ ચુક્યા છે. તો તમે જોઈ શકો છો જે પહેલા માણસની લીડ જોઈ શકો છો તમે. આ તમે જોઈ શકો છો કે કેટલી સ્પીડથી મતલબ લીડ જોવો તમે અથવા જે બીજો જે ત્રીજા નંબરનો માણસ છે જે કાપવા માટે જઈ રહ્યો છે એની ખાલી સ્પીડ તમે જોઈ શકો છો. તો કેટલી સ્પીડની અંદર એ રનિંગ કરી રહ્યો છે. તમે ભૂરાની રનિંગ જોઈ શકો છો. અહીંયા ભૂરો પણ મતલબ પોતાની ટીમ માટે તમે જાન લગાવે. હા તમે પેલા અમારે પ્રજાપતિ છે તમે જોઈ શકો છો કે જે છેલ્લે નીકળેલો હતો જે દરેક છોકરાઓને કાપતો આગળ નીકળી રહ્યો છે. તમે જોઈ શકો છો આજે આટલા કાપ્યો. હા તમે જો એના આગળ એક જ છે મતલબ એ કેટલી લીડ મારી રહ્યો છે તમે જોઈ રહ્યા છો. પોતાની ટીમ માટે મતલબ કેટલી લીડ મારે છે તમે જોઈ શકો છો. અને આ જે બધા અમારા છોકરાઓ ઉભા છે આજે એ પોતાની ટીમ માટે જોશ અને જુનૂનમાં છે, કેવું ઉત્સાહ છે તમે જોઈ શકો છો. સાહેબની અમારી જે નવી નવી 15 સેકન્ડની અંદર 5 રાઉન્ડ પૂરા થયા છે. તમે જોઈ શકો છો કે જે પોતાની ટીમ માટે જે રીતના રનિંગ કરી રહ્યા છે એ તમને દેખાઈ જ રહ્યું હશે. આ તમે જો 85 કિલો વેટ તમે જોઈ શકો છો કેટલી સ્પીડ થી તમે અહીંયાથી મતલબ પસાર થઈ છે. આવું લાગે છે કે તુફાન ઉઠાઈને માટી ને પણ તમારે આમથી આમ કરીને બધી જે હશે એને બસ તોડી નાખવું ભાગી નાખવું કરીને દોડી રહ્યા છે. તમે આવું લાગે છે કે જે સ્ટેપ છે જે સ્પ્રિન્ટ છે તમે જોઈ શકો છો કે આટલા વેટમાં તમે આટલી સ્પ્રિન્ટ મારવી બહુ મોટી વસ્તુ છે. આજે હજુ એ ત્રણ જ એ લીડમાં 3 જ જણ છે તમે જોઈ શકો છો. એ 3 ટીમના જે 3 પ્લેયરો છે તે લીડમાં છે. હવે જોઈ શકીએ કે એમાંથી પહેલા કોણ આવે છે. 1 2 3 નંબર हम लोग अभी टीम का डिस्ट्रीब्यूट करेंगे कि कौन सी टीम फंसा रही है. આ તમે જોઈ શકો છો કે પોતાની ટીમ માટે 6 चक्कर खत्म हो चुके हैं. 6 टाइम हुआ है. 6 राउंडમાં 6 મિનિટ થઈ છે. देख सकते हो जो ये टीम का कैप्टन कौन है. इधर आ जाओ. प्रजापति. આ પહેલી ટીમ એ કેપ્ટન એ અહીં આવીને ઉભો રહે. પેલો કાપા પાછળથી પેલા પછી કાપશે જે આવી જા. 6 चक्कर 6:40 6 चक्कर. પ્રજાપતિ એને લઈને આવ્યો. ये सेकंड कैप्टन सेकंड. ए तुम्हारा कैप्टन कौन है. तुम्हारा कैप्टन कौन है. सुरेश. शाबाश. અલે એ આવને હજુ દોડ પૂરો કર ન તો ये देखो ये तीसरा बंदा आ रहा है. देखो ये 6 મિનિટ 45 સેકન્ડ. 24 मीटर. તમે જોઈ શકો છો કે આજે સ્પ્રિન્ટ મારીને सबको करके आ रहा है बंदा 4 नंबर पे. देख सकते हो. देखो ये 4 नंबर में देख सकते हो आप. देखो 7-10 में आया है. शाबाश. आजा. ये 4 नंबर. ए हितेंद्र का कैप्टन 4 नंबर. ये पूरा करे वो आ गया. चले 5 नंबर 7 6 नंबर आए. ये अपनी टीम लेके खड़े हो जाओ. सुरेश 1 नंबर આ છેલ્લો પ્લેયર આવી રહ્યો છે. चलो છેલ્લો પ્લેયર આવી રહ્યો 7:30 ની અંદર. આ તમે જોઈ શકો છો કે મતલબ મેં जैसे रनिंग में कंपटीशन हुआ वैसे लॉन्ग जंप में भी कंपटीशन होने वाला है. देख सकते हो. अभी मैं आपको ही दिखा रहा हूँ. 1 नंबर की टीम पूरी खड़ी हो जाओ. 2 नंबर 3 नंबर. આ તમે જોઈ શકો છો કે સાહેબે આજે એક નવું ટ્વિસ્ટ લઈને આવ્યા હતા જે મતલબ ફોરેસ્ટની તૈયારી કરે છે. એમના જે ટાઈમિંગ લાવવા માટે બધાને એક એન્જોય જેવું થોડું લાગ્યું છે. वेट अभी तो एक ही कंपटीशन खत्म हुआ है जिसमें ये प्रजापति की टीम फर्स्ट आई है. बहुत कम टाइम में आई है. तो एक बार थोड़ा इसको देखो. मैं बताता हूँ आपको टाइमिंग कितना हुआ है. 2400 मीटर का 6 मिनट 39 सेकंड में इनकी पहला नंबर में आई है. ताली बजाओ. दूसरा नंबर में सुरेश भरवाड़ की टीम है जो 6:44 6 मिनट 44 सेकंड में आई है. इसके बाद है अजय ठाकुर की टीम जो 6 मिनट 56 सेकंड में आई है. उसके बाद 4 नंबर में है शांति की टीम जो 7 मिनट 11 सेकंड में आई है.
उसके बाद 5 नंबर की टीम है शंकर रबाड़ी की, जो 7 मिनट 20 सेकंड में आई है। उसके बाद सबसे फर्स्ट आई है परवेज मंसूरी की टीम, जो 7:29 पे आई है, बराबर। लेकिन अभी कंपटीशन नंबर 2 लॉन्ग जंप का ऐसे ही कंपटीशन होगा सभी टीम वाइज। अभी देखते हैं इसमें कौन सी टीम है जो टॉप करती है लॉन्ग जंप में, अभी देखेंगे। आ जाओ, चलो बराबर आ जाओ। આ તમે જોઈ શકો છો કે આ એક ટ્વિસ્ટ પણ છે, એક મજા બી છે। તમે જોઈ શકો છો જે પ્રમાણે સરે 15 ફૂટનું લાઈવમાં બતાવી રહ્યા છે। 15 ફૂટના જમ્પ માટે લોંગ જમ્પના બીજી કોમ્પિટિશન ચાલુ થવા જઈ રહી છે, જે લોંગ જમ્પ માટેની છે। જે પહેલી તો જે રિલેની કરી છે 6x400 ની 2400 મીટરની, કે જેની અંદર પહેલા નંબરની ટીમ છે 6 મિનિટ 22 સેકન્ડની અંદર પૂરું કરેલું હતું, અને છેલ્લા નંબરની ટીમે 7 મિનિટ 29 સેકન્ડની અંદર પૂરું કર્યું હતું। હવે જે પહેલા નંબરની ટીમ હતી એ ટીમ હવે लॉन्ग जंप में आई रही है। जो टीम ने फर्स्ट किया था रन में, वो अभी आ रही है हाई जंप में, और 15 फीट ये है उनका। ये 15 फीट है, कितने बच्चे क्वालिफाई होते हैं आज देखते हैं। और इसमें नंबर मिलेगा 6 टीम में, कौन सी टीम फर्स्ट आ रही है देखते हैं। તમે જોઈ શકો છો કે જે ટીમ મતલબ મેં રિલેની મેચમાં ફર્સ્ટમાં આવી હતી, હવે તે ટીમને સાહેબે મતલબ મેં લોંગ જમ્પ માટે મોકલી દીધી છે। 6 પ્લેયરો લોંગ જમ્પ માટે જવાના છે, તો જોઈ શકે કે એમાં કેટલા છોકરાઓ 15 ફૂટ કરે છે, કેટલા છોકરાઓ 10 ફૂટ રહે છે, એમાં પણ રિઝલ્ટ બનશે, મેરિટ બનશે। આ તમે જોઈ શકો છો। તો આ રીતના ઇમ્પ્રુવમેન્ટ લાવવા માટે આ રીતના ટ્વિસ્ટ પણ રહે અને છોકરોને મજા પણ આવે અને કોઈ પણ જાતનું મતલબ મેં મનમાં બોજ ના રહે, તેથી સાહેબ મતલબ આ રીતનું તૈયારી કરાવી રહ્યા છે। જે પહેલો છોકરો છે એ તેનો જમ્પ જોઈ શકો આ છો। તમે જોઈ શકો 15 પહેલો છોકરો છે જે ક્વોલિફાઈ થઈ ચૂક્યો છે, એની ટીમ રનિંગમાં ક્વોલિફાઈ થઈ ચૂકી હતી પહેલા નંબરે। આ 15 ફૂટ પ્લસ તમે જોઈ શકો છો કે 15 ફૂટ પ્લસ મતલબ મેં આજે લોંગ જમ્પ કરી રહ્યા છે। આ તમે જોઈ શકો છો। તો મતલબ મેં આ રીતની તૈયારી કરવા માટે અમારી ચેનલને ફોલો કરો અને રોજે રોજના વિડીયો તમે જોતા રહો અને વિડીયો પ્રમાણે તમે પણ ઘરે તૈયારી કરતા રહો। જો તમે વિડીયો પ્રમાણે તમે પણ ઘરે તૈયારી કરશો તો તમે પણ મતલબ મેં તમને ભરતી થવાથી કોઈ રોકી શકે નહીં। અમારા સાહેબ મતલબ મેં વિડીયો આ માટે જ બનાવે છે કે જે લોકો એકલા તૈયારી કરે છે એમનું મન મતલબ મેં મૂંઝવાય છે અને તે લોકો તૈયારીથી રહી જાય છે, તો જેથી મતલબ મેં ચાર છોકરાઓ ક્વોલિફાઈ થઈ ચૂક્યા છે। 6 માંથી 4 છોકરાઓ 15 ફૂટ પ્લસ મતલબ મેં લોંગ જમ્પ કર્યું છે અને તે 4 છોકરાઓ ક્વોલિફાઈ થયા। હવે બીજા નંબરની ટીમ આવી છે જે રિલેની મેચમાં મતલબ બીજા નંબર પર આવી હતી, હવે તે ટીમ मतलब में लॉन्ग जंप करवा माटे આવી રહી છે। તો આ જ રીતના मतलब में तैयारी भी थती रहશે। वो 4 क्वालिफाई हो चुके हैं, 2 ही हुए हैं। एक बंदा था वो 14 फीट में, लेकिन उसको मैंने डिस्क्वालीफाई किया है, और एक ही बच्चे ऐसा था जो 12 फीट वाला था। अभी जो नंबर 2 टीम आ रही है, देख सकते हो, आ जाओ। એટલે તમે આ રીતની તમે તૈયારી જોઈ શકો છો કે ટ્વિસ્ટ પણ રહે, તૈયારી પણ રહે અને મજા પણ આવે। બીજા નંબરની ટીમની અંદર પહેલો છોકરો જે છે ડિસ્ક્વોલિફાઈ થઈ ચૂક્યો છે। હવે જોઈએ આગળ કેટલા છોકરા ક્વોલિફાઈ થાય છે। જે પ્રમાણે પહેલી ટીમ છે આ તમે મતલબ મેં સાહેબે આજે 15 ફૂટનો રેશિયો રાખ્યો છે અને 15 ફૂટ જેટલા થશે એને ક્વોલિફાઈ ગણાશે। 15 ફૂટથી નેચર હશે તેને ડિસ્ક્વોલિફાઈ થશે। તો બીજી ટીમમાં ખાલી એક જ છોકરો હાલ 15 ફૂટ પ્લસ થયો છે, એક જ ક્વોલિફાઈ થયો છે, 2 છોકરા ડિસ્ક્વોલિફાઈ થયા। આ ત્રીજો છોકરો બી મતલબ તો આ રીતની તૈયારી રહેશે, એનાથી તૈયારી પણ થશે અને ઇન્ટરેસ્ટ પણ રહેશે, મજા પણ આવશે અને મતલબ મેં કેવું છે કે 2 જણા ક્વોલિફાઈ થઈ ચૂક્યા છે બીજા નંબરની ટીમની અંદર। 3 છોકરા ક્વોલિફાઈ થઈ ચૂક્યા છે 2 નંબરની ટીમમાં। જે પ્રથમ નંબરની ટીમ હતી એની અંદર ટોટલ 6 માંથી 4 ક્વોલિફાઈ થયા હતા। બીજા નંબરની ટીમમાં 3 ક્વોલિફાઈ થયા છે અને આ રીતના આપણને ખબર બી પડશે કે કયા છોકરાને કેટલી મહેનતની જરૂર છે। તો સાહેબનું મતલબ મેં આ રીતનું તૈયારી કરાવી, આ રીતની ટ્રેનિંગ કરવી તો સાહેબ માટે મતલબ મેં એ જે તૈયારી કરવાનું જે એક સિસ્ટમ છે એ બહુ અલગ જ છે અને જુદા જ પ્રકારનું છે। એક રિઝલ્ટ પણ સાહેબ માટે બની જાય છે કે કયા છોકરાને કેટલી તૈયારી કરાવી છે ને કયા છોકરાને હજુ કેટલી કમી છે, એ બધું જ મતલબ મેં 4 दूसरे वाले की टीम આ તમે જોઈ શકો છો। હવે આ ત્રીજા નંબરની ટીમ આવે છે, થઈ ગયો ક્વોલિફાઈ। તમે જોઈ શકો છો ત્રીજા નંબરની ટીમનું સ્ટાર્ટ થઈ ચૂક્યું છે। પહેલો છોકરો ક્વોલિફાઈ, પ્લસ આ બીજો છોકરો બી ક્વોલિફાઈ થઈ ગયો છે। 2 છોકરા, આ ત્રીજો છોકરો છે। આ નંબરની ટીમની અંદર 2 છોકરા ક્વોલિફાઈ થયા છે અને આ એક ત્રીજો છોકરો ક્વોલિફાઈ થઈ ચૂક્યો છે।
આ ત્રીજા નંબરની ટીમમાં 3 છોકરા ક્વોલિફાય થયા. નહીં આપણે પેલી બાજુ બેવાનું વાહ ક્વોલિફાય. આ ત્રીજા નંબરની ટીમના 4 છોકરાઓ ક્વોલિફાય થઈ ગયા છે. એક ખાલી ડિસ્ક્વોલિફાય થયો છે. હવે તમે જોજો આ 85 કિલો આ તમે જોઈ શકો છો કે બાઉન્ડ્રી પર છે. છોકરા ક્વોલિફાય થઈ ચૂક્યા છે. આજે 85 કિલો વજન લઈને આટલું બધું લોંગ જમ્પ કરી શકતા હોય તો જે લોકો તૈયારી કરે છે જેનો અમને મતલબ એકદમ મેન્ટેન છે એ લોકોને તો વિચારવું જોઈએ કે કેમ નહીં થતું. તો એના માટે એમને તૈયારી કરવી જોઈએ અને મહેનત શરૂ કરી. જ્યારે આટલા વેટથી મતલબ હાઈ જમ્પ આટલી મહેનત કરી શકે છે તો પછી જેનું બોડી લેવલ મજબૂત છે તેને પણ તૈયારી પણ મજબૂત કરવી જોઈએ. तो हो जाएगा, इसका तो जाएगा 16-17. चल पास. આ ચોથા નંબરની ટીમનો પહેલો છોકરો ક્વોલિફાય થઈ ચૂક્યો છે. પ્લસ આ બીજા નંબરનો છોકરો છે એ બી ક્વોલિફાય થઈ જશે ને એ બી ક્વોલિફાય થઈ ચૂક્યો છે. 2 છોકરાઓ ક્વોલિફાય થઈ ચૂક્યા છે. આ તમે જોશો છોકરા છે જે 3 ક્વોલિફાય થઈ ચૂક્યા છે 4 નંબરની ટીમની અંદર. હવે તમે આગળ જોઈ શકો છો કેટલા ક્વોલિફાય થાય છે. 4. આ તમે જોઈ શકો છો સાહેબ થોડુંક આ તમે જોઈ શકો 14 ફૂટની લોંગ જમ્પ કરી છે. થોડુંક જ બાકી છે. 1 ફૂટ મતલબ એની તૈયારી બાકી છે. ટીમ છે જેનો પહેલો પ્લેયર આવી રહ્યો છે ક્વોલિફાય થઈ ચૂક્યો છે. તો આ તમે જોઈ શકો છો આ 5મા નંબરની ટીમ પર આવી ગઈ. તો આનાથી ખબર પડે વાહ ક્વોલિફાય તમને આનાથી ખબર પડશે કે મતલબ કેટલાને શું જરૂર છે. મતલબ આ તમે જોઈ શકો છો કે કેટલી તૈયારી છે. તો મતલબ આનાથી પહેલી ટીમના 4. આ તમે જોઈ શકો છો કે મતલબ આ રીતની જે તૈયારી કરાવી છે આમાંથી હવે કેટલા ક્વોલિફાય થયા તેને પણ સાઈડમાં કરવામાં આવશે જેથી મતલબ અને તમે જોઈ શકો છો કે હવે એક નવી ટીમ લોંગ જમ્પ માટે આવી રહી છે અને જેમાં પહેલો બંદો રનિંગ જે લોંગ જમ્પ છે તેના માટે આવી રહ્યો છે. તો તમે જોઈ શકો છો તેનો લોંગ જમ્પ તે પણ 15 ફીટના નજીક જ છે. અને એના પછી આનો વેઇટ પણ જોઈ શકો છો 90 કેજી 90 કિલો વેઇટ. તો પણ તેને બહુ સારો લોંગ જમ્પ કરી દીધો છે. અને આ જે રીતની સાહેબે મતલબ સિસ્ટમ લાગી છે એની અંદર તમે જોઈ શકો છો પેલો છોકરો રનિંગ કરીને આવી રહ્યો છે ક્વોલિફાય થઈ ચૂક્યો છે પહેલો છોકરો. નહીં થયો 14 ફૂટ આવ્યો તો મોટા ભાગના છોકરા આ તમે જોઈ શકો છો કે છેલ્લી ટીમ છે મતલબ એના પ્લેયરો છે અને મતલબ આ રીતની તૈયારી કરે. હા ક્વોલિફાય. 1 ફૂટ બાકી થોડું રહી ગયું. ખાડો થઈ ગયો તને યાર પકડ દે. હજુ સુધી એક બી છોકરો ક્વોલિફાય થયો નથી. આજે રનિંગમાં બી આ ટીમ છેલ્લે આવી હતી. આ તમે જોઈ શકો છો કે આમની ટીમમાંથી કોઈ પણ ક્વોલિફાય નહીં થયો પણ આ જે છે છોકરો તે બધાથી વધારે ક્વોલિફાય થયો ને આનાથી આ હરીફાઈ રાખવાથી બધા મોટા ભાગના છોકરા 14 ફૂટના આસપાસ છે. તો 14 ફૂટનું મતલબ એમનું રેશિયો આવી ગયો. બીજા નંબરે આની ટીમ છે પ્રજાપતિ. આ તમે જોઈ શકો છો કે અમારે આજે ઠાકોરની ટીમ છે તે મતલબ પહેલા નંબર પર છે. वो तो माइक दे दो मनी साहब. अभी देखो आज कंपटीशन ही था लॉन्ग जंप का भी. तो पहले नंबर पे टीम आई है. जब रनिंग में कौन सा नंबर में था नजदीक आ रहे? सर मैं रनिंग में फर्स्ट नंबर पे था जब एक ही अरे नहीं कहाँ फर्स्ट नंबर इधर कौन से नंबर में की टीम थी? इधर 3 नंबर की टीम थी सर हमारी. हाँ तो अभी पहले नंबर पे आई है. कितने आदमी ने जंप किया है तेरा? 5 आदमी ने सर. देखो इसका 6 में से 5 आदमी ने 15 फीट जंप कर दिया है. तो आप क्या महसूस कर रहे हो? सर बहुत प्राउड फील कर रहा हूँ. मुझे 3 नंबर पे था तभी से मैं सोच रहा था कि अभी 2 नंबर पे जाए लेकिन हमारी टीम पहले नंबर पे आ गई तो बहुत प्राउड फील कर रहा हूँ मैं सर. ओके बहुत बढ़िया. अभी ये रनिंग में भी पहले नंबर पे थी और इसमें दूसरे नंबर पे आई. कितने बंदे आपके क्वालिफाई हो गए? 15 बंदे क्वालिफाई. तो 2 बंदे क्यों नहीं कर पाए?
सर थोड़ा प्रॉब्लम होगा उन बंदे को कूदने के अंदर, लेकिन वो भी बहुत नजदीक कूदे थे, थोड़ा बाकी रह गया था, हो जाएगा उनका भी। अच्छा, बहुत बढ़िया। अब ये तीसरे नंबर में टीम आई है तुम्हारी। भाई रनिंग में कौन से नंबर में टीम थी? रनिंग में 4 नंबर की थी। हाँ, रनिंग में 4 नंबर की थी। अभी इधर 3 नंबर में आ गई है। नंबर में आ गए। तो कितने बंदे तेरे क्वालिफाई हुए? 4। बहुत बढ़िया। अरे बहुत बढ़िया। अभी ये सूरज की टीम है, रनिंग में दूसरे नंबर में थी, अभी चौथे नंबर में आ चुकी है लॉन्ग जंप में, अभी देख सकते हो। जय हिंद। आज 1 मई 1960 को जब हमारे गुजरात की स्थापना हुई थी, तो आज उनका स्थापना दिन है। तो 2400 मीटर का जो रिले 400 मीटर का था, सरप्राइज सर ने जो टीम बना के जिसका रनिंग का टेस्ट लिया, उसमें हमारी टीम ने दूसरे नंबर पे अच्छी रनिंग करके क्वालिफाई किया। उसके बाद लॉन्ग जंप में ले आए, तो हमारे जो 3 बंदे हैं जो 15 फुट से ऊपर क्वालिफाई हुए, बाकी ने सबने कोशिश जारी रखा, लेकिन 14 फीट तक ही कर पाए हैं। जय हिंद। ओके, अभी ये 5 नंबर में आई है। रनिंग में कौन से नंबर में थी? रनिंग में भी 5 नंबर में थी और इसमें भी 5 नंबर में है। कितने बंदे क्वालिफाई हुए हैं? 3 बंदे तो क्वालिफाई। इसका देखो, इनका सेटिंग है, जैसे बोलता है सेटिंग ऊपर से। 5 नंबर में रनिंग में भी, इसमें भी कितने बंदे क्वालिफाई हुए थे? 3 ही हुए, बाकी 3 क्या किया? वो नहीं कूद पाए। क्यों नहीं कूद पाए? राशन नहीं मिलता, चना नहीं मिलता, डोज नहीं मिलता। चलो, ये परेश मंसूरी की टीम है, रनिंग में भी 6 नंबर में और जंप में भी 6 नंबर में, और एक ही बंदा क्वालिफाई हुआ है, वो खुद है। तभी मैं इसी को पूछूंगा ये क्या करेगा। अभी देखो अकेला आदमी क्या कर सकता है, अभी इसको पूछते हैं क्या करेगा। मेरी टीम में मतलब कमजोर है, इसलिए जंप नहीं कर पाई। तो जैसे तू तो कमजोर नहीं है, टीम क्यों कमजोर है? अरे ठीक से चल नहीं पाती, उनको कहाँ कुदाएंगे। अरे दूसरा वीडियो में बने रहना है, बहुत पूछता है, जो पूरा वीडियो देखेगा उसको मजा आएगा। अभी ये दूसरा कंपटीशन जो हो रहा है, इसमें से चॉइस के बंदे आएंगे, एक चॉइस का। इसमें शायद मुझे लगता है परवेश की टीम नंबर 1 में आएगी, मुझे पूर्ण भरोसा है। या फिर हमारा वो पुराना बेना बंदा है महसाना का हितेंद्र चौहान, वो आ सकता है, या फिर कोई ना कोई आ सकता है। तो अभी वीडियो में बने रहना है भाई। अभी ट्विस्ट कर रहा हूं मैं, तुम्हारी 6 कैप्टन पीछे मुड़, इसमें से एक बंदा निकालो जो नंबर 1 पे लेके आए टीम को। चलो, हाँ अब, हाँ जंप नहीं, लॉन्ग जंप यहाँ बताओ, मरी साहब बताते रहो। बोला अभी ये ऐसा જોઈ શકો છો આ રીતના રનિંગ માં में से अभी 6 बंदे चॉइस हुए हैं, और देखना कितना फिट जाते हैं, और हर चीज हर बार दिखाएंगे हम। बताओ, તમે જોઈ શકો છો કે હવે મતલબ મેં ટીમ વાઇઝ આ બધી મતલબ મેં લોંગ જમ્પ પૂરી થઈ ગઈ છે। હવે એના પછી 6 ટીમમાંથી એક પ્લેયર મતલબ મેં બહાર પોતાની ચોઈસ પ્રમાણે આવ્યા છે, અને હવે જોવું છે કે 6 પ્લેયરોમાંથી મતલબ કોનું લોંગ જમ્પ સૌથી છ વધારે ટીમનું તમને મેજર ટેપ થી બતાવવામાં આવશે કેટલા ફૂટ જમ્પ લગાયો। આ ફર્સ્ટ આવ્યો છે તમે। चलो शाबाश, लगता है पूरा खत्म कर दिया है। 2 नंबर वाली जज करना पहला नंबर હા સાહેબ, आ जाओ। 15 को लाइट આ તમે જોઈ શકો છો કે અમે સતત એમને જોઈ રહ્યા છે। પહેલા 1 નંબરની ટીમનો એક માણસ જતો રહ્યો છે, હવે બીજા चलो, बहुत बढ़िया બીજા નંબર। आगे है उससे, है ना? એ નહીં યસ સર, બરાબર છે, બરાબર છે, ઘડી બરાબર છે। પાછળના પગને તો હાથ હતો। આ બરાબર છે, બરાબર છે। चलो सेकंड थर्ड આ મતલબ મેં આ રીતનો હવે તમે केंद्र आगे बढ़। તમે જોઈ શકો, આ તમે જોઈ શકો છો કે બીજે चलो शाबाश, આગળ છે। ये भी बराबरी में ही है, तीनों टीम बराबरी में चल रही है। थोड़ा बहुत 19-20 है, लगता है परवेश जी जाएगा आगे। ये भी बराबरी में ही है। આ પેલા પેરાના બરાબર છે સાહેબ, જોઈ લો। આ માટી चल થોડી बेटा, उड़। હા તમે જોઈ શકો છો કે આ છોકરો હજી સુધી 4 ટીમ 5 ટીમ ગઈ છે, દરેક ટીમ બરાબરીમાં જ આવેલી છે। હવે આ એક છેલ્લી ટીમ છે। पहले ही वीडियो में बोल चुका हूँ कि सबको काटेगा। अभी देखते हैं क्या होता है। अगर इस बार नहीं कट पाया तो इसको सर्विस करके दोबारा भेजूंगा, लेकिन नंबर 1 पे लाऊंगा। તમે જોઈ શકો છો કે હવે જો કેટલું ઉત્સાહ છે આખી એકેડમી। जैसे मैंने बोला था वीडियो में पहले ही कि भाई ये टीम सबसे लास्ट पे आएगी, लेकिन सबसे पहले कर दूंगा, तो सबसे पहले हो गई है। इसने बहुत तगड़ा जंप किया है। आप कुछ बोलना है? पेट में कुछ तो नहीं किया? हाँ, कुछ बोलना है? मतलब मेरी टीम लास्ट में थी, तो अभी मैंने कोशिश करके फर्स्ट नंबर ले लाया। हाँ, तो देख लो, ऐसा नहीं है, चाहो तो कुछ भी कर सकते हो। 1 मैन आर्मी का काम किया इसने, क्योंकि जंप में भी एक ही बंदा क्वालिफाई हुआ था। लास्ट में 6 टीमों को मार दिया इसने। क्यों? 6 टीम में चॉइस के बंदे आए थे, उसमें भी इसने मारते गए 1 नंबर पे आई है। तो वीडियो अच्छा लगा तो
शेयर करना और ऐसे ही कंपटीशन करते रहिए जो घर में तैयारी कर रहे हैं, और पूर्ण तैयारी करिए और फिट हो जाइए और अपना वर्दी पाल। जय हिंद, वंदे मातरम।